નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ટોટલી નોન ઇન્વેસિવ રિવર્સલ ઓફ હાર્ટ ડિસીઝ બ્લોકેજ. હવે એન્જિયોગ્રાફીમાં તમને બાયપાસમાં કે સ્ટેન્ટમાં લઈ જવા પર્સન્ટેજમાં ટકાવારી બતાવે છે, પરંતુ તેવું કંઈ હોતું નથી. માઇલ્ડ, મોડરેટ અથવા સિવિયર નેરોઈંગ હોય છે. પરંતુ એન્જિયોગ્રાફી, હોસ્પિટલ એન્જિયોગ્રાફીમાં તમને ઇન્ફ્લેમેશન છે કે નહીં, કે જે મેઇન હૃદયરોગનું કારણ છે, તે બતાવતા નથી. તે ખબર જ ના પડે, કારણ કે અલ્ટ્રાસાઉન્ડ નાખતા નથી. સાદી એન્જિયોગ્રાફી થાય છે કેથેટરવાળી. અને સિટી સ્કેન, કોરોનરી એન્જિયોગ્રાફીમાં કેલ્શિયમ સ્કોર માલુમ પડે, અને કેલ્શિયમ કેટલું છે આર્ટરીઝમાં, કે જે જૂના બ્લોકેજ હોય, ડાયાબિટીક હોય, એજેડ પીપલમાં કેલ્સિફિકેશન થાય, રિનલ ડિસીઝવાળા પેશન્ટ્સમાં કેલ્સિફિકેશન્સ થાય. હવે ઇન્વેસિવ પદ્ધતિમાં કેવું છે કે અથવા બાયપાસ કરાવો. જ્યારે નોન ઇન્વેસિવ પદ્ધતિ એક સ્ટેપ આગળ છે, કે જેમાં FDA એપ્રુવ, આઈધર USA, યુરોપ્સ, ગલ્ફ કન્ટ્રીઝ, ઇન્ડિયા, રશિયા, ઓલ કન્ટ્રીઝ ઓલ ઓવર ધ વર્લ્ડમાં એ FDA એપ્રુવ છે કે ભાઈ એન્જાઇના, છાતીનો દુખાવો કોઈ હિસાબે મળતો નથી દવાઓથી, ટાઈપ 2B એન્જાઇના, ક્રોનિક હાર્ટ ફેલિયર, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, કાર્ડિયોજેનિક શોક, ઇસ્કેમિક સ્ટ્રોક, કિડની ડિસીઝ, ડાયાબિટીસ વગેરેમાં પણ તેના ખૂબ જ બેનિફિટ છે ECP ટ્રીટમેન્ટના. તેને ટ્રેન્ડ સર્ટિફાઈડ ડૉક્ટર દ્વારા લેવું પડે, એ હું વારંવાર કહું છું. હવે વારંવાર એ વાતને નહીં કહીશ કે ભાઈ ટ્રેન્ડ સર્ટિફાઈડ ડૉક્ટર દ્વારા લેવું પડે, તે બધા તમે જાણો છો. કારણ કે ઘણા લોકો, દિલ્હીના ડૉક્ટર્સ, ઘણા લોકો પૈસા કમાવા, ફૂલ એડવર્ટાઇઝમેન્ટ અને રિવ્યૂ પૈસાથી ખરીદીને પોતાના રિવ્યૂઝ ઘટે નહીં, 4.9 ને સ્ટીક રહે એવું કરતા હોય છે. પણ એ બધું ગેમ્બલિંગ છે, એ કોઈ રિયાલિટી નથી. તેમજ ECP એકલી જ નોન ઇન્વેસિવ પદ્ધતિ છે કે જેને FDA એપ્રુવલ મળેલું છે. ESMR કે બીજી જે કોઈ પણ પદ્ધતિ આવતી હોય એને FDA એપ્રુવલ નથી. માટે અમારા પ્રોગ્રામમાં યુનિવર્સલ હીલિંગ મેડિટેશન પ્રોગ્રામમાં અમે તમને મેડિટેશન અને પ્રાણાયામ શીખવાડીએ. તમે ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે અમે તમને દવાઓ લખી આપીએ કે જેથી બ્લોકેજ ફાટે નહીં અને હાર્ટ એટેક ન આવે, બ્લડ પ્રેશર, ડાયાબિટીક કંટ્રોલ થાય, મેઇન ઇન્ફ્લેમેશન કંટ્રોલ થાય, અને જે એથેરોજેનિક લાઇપોપ્રોટીન છે, જે જીનેટિકમાં આવતું હોય, જે લાઇપોપ્રોટીન સ્મોલ એ આપણે ઘણા બધા ભૂલ કરી દઈએ છીએ કે એ ટેસ્ટ નથી કરાવતા. તો લાઇપોપ્રોટીન સ્મોલ એ વધારે હોય તો તમારે સ્ટિપ્યુલેટેડ પ્રોટોકોલથી દવા લેવી પડે, કે જે અમે આપીએ છીએ, અને હાર્ટ એટેકના રિસ્કમાંથી બચાવીએ છીએ. અને છેવટે ECP, એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન, ટ્રેન સર્ટિફાઈડ ડૉક્ટર, કે જે અમારી પાસે ઇન્ટરનેશનલ ECP સોસાયટીનું સર્ટિફિકેશન છે, અને વી આર ફેલો ઇન કાર્ડિયોલોજી, એન્ડ વી ગીવ ઓથેન્ટિક ECP ટ્રીટમેન્ટ. પણ કહેવાનો મતલબ એ છે કે સર્જરી એ જૂની પદ્ધતિ છે, 70s ચાલતી હતી. પછી બલૂન આવ્યા, એ ભરાવા લાગ્યા, સ્ટેન્ટ પણ રિસ્ટિનોસિસ થવા લાગ્યા. જો તમે પ્રોપર ડાયટરી ગાઈડલાઇન્સ ના લખતા હો અથવા મેડિસિન બંધ કરી દો તો સ્ટેન્ટ થ્રોમ્બોસિસ થઈ જાય, તો એ તો ડાયર ઇમરજન્સી છે. એટલે સ્ટેન્ટ વગર ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણેની દવાઓ કે જે બ્લોકેજને રિવર્સ કરે, સ્ટેબિલાઇઝ કરે અને ઇન્ફ્લેમેશનને ટોટલી સબસાઇડ કરે, અને ECP બાય ટ્રેન્ડ સર્ટિફાઈડ ડૉક્ટર, અને યુનિવર્સલ હીલિંગ મેડિટેશન, અને વોકિંગ, અને પ્લાન્ટ બેઝ વેજીટેરિયન ડાયટ,
આ 5 મુદ્દાનો પ્રોગ્રામ પર અમે અમારી ટ્રીટમેન્ટ આપીએ છીએ ને વર્ષોથી કે જે લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કીધેલું 15% પમ્પિંગવાળા પેશન્ટો આજે 45% પમ્પિંગથી ખેતી કરે છે ECP લીધાવા કે જેમને 30 લાખ રૂપિયાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહેલું. તેમજ મલ્ટિપલ બ્લોકેજ તમને બતાવ્યા હોય 99%, 100%, 90%. ડોન્ટ વરી, એ ડૉક્ટરનું માઇન્ડ હોય છે. તમારે ઇન્ફ્લેમેશનના ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ, LP, સ્મોલ a, એપોલાઇપોપ્રોટીન B, ઇન્ફ્લેમેટરી માર્કરના સ્પેશિયલ ટેસ્ટ આવે છે તે, NT-proBNP, વિટામિન B12, D3, યુરિક એસિડ, કિડનીના ટેસ્ટ, ડાયાબિટીસના ટેસ્ટ, લીવરના ટેસ્ટ, આ બધા ટેસ્ટ કરી લેવાના અને એ પ્રમાણે ડૉક્ટર પાસે દવા લખાવવાની ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે. અને એ જ કામ અમે કરીએ છીએ. અમે એલોપેથીને પ્રાધાન્ય આપીએ છીએ. એમાં મેડિસિન્સ અને ECP ટ્રીટમેન્ટ આવે અને યુનિવર્સલ હિલિંગ મેડિટેશનને પ્રાધાન્ય આપીએ છીએ. પ્રાણાયામ અને મેડિટેશન કે જે તમારે રોજ કરવું જોઈએ. તેનાથી તમે હાર્ટ એટેક પ્રૂફ બની શકો. અને ડેન્ટલ હાઇજીન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે. એટલે એનો પણ તમારે ફોલોઅપ કરવું જોઈએ. દર વર્ષે એકવાર ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. ધીસ ઇઝ ધ ટ્રુથ. માટે ફ્રિક્વન્ટ સ્મોલ ડાયટ, પ્લાન્ટ બેઝડ ડાયટ, પ્રોપર મેડિસિન્સ એઝ પર ક્લિનિકલ ટ્રાયલ, heart healing meditation and pranayam and ECP treatment, non-surgical bypass treatment and non-surgical stent treatment. So you will be all right without any surgical intervention and live stress-free, chest pain-free life with this type of treatment that is totally non-invasive. So we are committed to our protocols and we give authentic treatment. This is our priority. Money is our just to run centers. We are just healing the heart is our priority. Thank you.